જૂનાગઢ અને કેશોદમાં સોની વેપારીને જૂના દાગીના હોવાનું જણાવી અસલીના નામે નકલી દાગીના ધાબળી દેવાતા હતા. ફરિયાદ બાદ એલસીબીએ બિહારના બંટી બબલીને વડોદરાથી ઝડપી લીધા હતા. બેલડીએ 15 રાજ્યોના 56 વેપારીઓને અસલીના નામે નકલી સોનું ધાબળ્યું હોવાની કબૂલાત કરી છે. રાજ્યવ્યાપી છેતરપિંડીમાં મુખ્ય સૂત્રધાર તરીકે પાટણ અને બનારસના યુવકની સંડોવણી ખુલી છે. બંને યુવકો દાગીનામાં પોટાશ કેમિકલ મિશ્રિત કરી પંચધાતુ અને વરખ ચડાવી અસલી જેવા દાગીના બનાવી વેચાણ માટે આપતા હતા અને એક દાગીના દીઠ 7,000 મળતા હોવાની કબૂલાત કરી હતી. હજુ પણ રાજ્યવ્યાપી છેતરપિંડીના બનાવમાં હજુ પણ અનેક સોની વેપારીઓ ભોગ બન્યા હોવાની સંભાવના સેવાઈ રહી છે. આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનો સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના 30 ગ્રામના દાગીના આપે અને એ 30 ગ્રામના દાગીનામાં 20 ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની પાસેથી સામે સોનાની બુટ્ટી, વીંટી, બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા. અને આ એક દાગીનાના વેચાણ પેટે આ બંનેને રવિ સોની જે પટણાનો છે એ 7,000 રૂપિયા આપતો હતો અને એક શહેરમાં એક જ વખત કોઈ એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી કરી અને ફરી પાછા બીજા શહેરમાં જતા રહેતા હતા. તો આ બંને આરોપીઓને પકડીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે.